જ્યારે જુદા જુદા શક્તિશાળી લોકો એક લક્ષ્ય માટે જોડાય ત્યારે જીત નક્કી છે। ચાલો આજે જોઈએ ભગવદ્ ગીતા અધ્યાય પ્રથમનો 5મો શ્લોક આપણને શું શીખવે છે। દૃષ્ટકેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવા। આ સેનામાં દૃષ્ટકેતુ, ચેકિતાન, વીર્યવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને નરશ્રેષ્ઠ શૈબ્ય પણ છે। આ દર્શાવે છે કે પાંડવોની સેના માત્ર થોડા યોદ્ધાઓ પર નહીં પરંતુ અનેક રાજાઓ અને મહારથીઓ પર આધારિત હતી। આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં સફળતા ત્યારે મળે છે જ્યારે વિવિધ ગુણો ધરાવતા લોકો સાથે કામ કરો। ઘરમાં પણ મોટા નિર્ણયો માટે વિવિધ સભ્યોની સલાહ લેવાથી સારું પરિણામ મળે છે। મહાભારતમાં પાંડવો સાથે જોડાયેલા આ બધા રાજાઓની પોતાની આગવી પ્રતિભા હતી। કોઈ પાસે યુદ્ધની કળા, કોઈ પાસે રાજકીય કુશળતા તો કોઈ પાસે અદ્ભુત ધૈર્ય। એક સાથે આવ્યા એટલે પાંડવોની શક્તિ અનેક ગણી વધી ગઈ। ઓફિસમાં જુદી જુદી સ્કિલ ધરાવતા લોકોની પ્રોજેક્ટ ટીમમાં દરેકની કુશળતા ઓળખો। ફેમિલી ફંક્શન માટે જુદી જુદી જવાબદારી આપો। જવાબદારીઓ એવી આપો કે દરેક પોતાની તાકાતનો પૂરો ઉપયોગ કરી શકે। બિઝનેસમાં વિવિધ પાર્ટનર્સના અનુભવનો ઉપયોગ, સહકાર અને માનથી કામ કરો। ગીતા કહે છે વૈવિધ્યમાં એકતા જ સાચી શક્તિ છે। મિત્રો, આ શીખને આજે તમારા જીવનમાં ક્યાં લાગુ કરશો? કોમેન્ટમાં લખો। જય શ્રી કૃષ્ણ।